આ પીડિત પરિવારોને એમના સ્વજનોએ અમારી સાથે પત્રિકા વિતરણમાં નીકળવું પડે એ રાજ્યની સરકારે પોતાના ચરિત્ર બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. અત્યારે સમય યોગ કરવાનો નહીં, પીડિતોને સહયોગ કરવાનો સમય છે. ટીપીઓ મનસુખ સાગઠિયાના આકા કોણ? આ અમે નથી કહી રહ્યા, આ કહી રહ્યા છે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ ટીપીઓ મનસુખ સાગઠિયા છે તેના આકા કોણ, અને તે બાબતે હજી સુધી તપાસ નથી થઈ રહી. ત્યારે આ આકા કોણ છે અને શું કહી રહ્યા છે જિજ્ઞેશ મેવાણી, જોઈએ આ અહેવાલમાં. 25 મેના રોજ રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો અને 27 લોકો આની અંદર જીવતા ભરતું થયા હતા. અને જ્યારથી આ ઘટના બની ત્યારબાદ સતત 22 દિવસથી જિજ્ઞેશ મેવાણી દ્વારા અને કોંગ્રેસના બીજા અન્ય નેતાઓ દ્વારા જે આ પીડિત પરિવાર છે તેમને ન્યાય અપાવવા માટે થઈને રાજકોટની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, આંદોલન કરવામાં આવ્યું, પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવો પણ કરવામાં આવ્યો. ત્યારે કહી શકાય કે આગામી 25 તારીખે એટલે કે 25 જૂનના રોજ રાજકોટ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. અને તેને જ લઈને સતત જિજ્ઞેશ મેવાણી છે, લાલજી દેસાઈ છે, આ તમામ નેતાઓ છે કોંગ્રેસના, એ તમામ લોકો રાજકોટમાં જે બજાર છે તે બજારમાં ફરી રહ્યા છે. રાજકોટની જનતા છે તેમને અપીલ કરી રહ્યા છે કે આ રાજકોટના જે જનતા સાથે જે અન્યાય થયો છે, જે પીડિતો છે તે રાજકોટના સ્થાનિક લોકો છે, ત્યારે તેમને ન્યાય અપાવવા માટે 25 જૂને જે બંધનું એલાન કરવામાં આવ્યું છે તે બંધનું એલાન પાડવામાં આવે, તે લોકોને સપોર્ટ આપવામાં આવે. અને પત્રિકાઓ છે તે પત્રિકાઓનું બી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સાથે જિજ્ઞેશ મેવાણીએ એક મોટો આરોપ છે જે મૂક્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે જે ટીપીઓ મનસુખ સાગઠિયા છે તેના આકા કોણ? મનસુખ સાગઠિયાની જેલની અંદર એક જે પૂર્વ એમએલએ છે એટલે કે પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. તે પૂર્વ ધારાસભ્ય કોણ અને કેમ હજી સુધી તેની તપાસ નથી કરવામાં આવી કે નથી તેનું નામ ક્યાંય ખોલવામાં આવ્યું? તે સિવાય એક રાજકોટના જ પૂર્વ પદાધિકારી છે કે જે મનસુખ સાગઠિયાના સતત સંપર્કમાં હતા, વર્ષોથી મનસુખ સાગઠિયાના સંપર્કમાં રહી અને અનેક માલ છે તે પણ તેમને કમાયો છે. આવા આક્ષેપો જે આ પૂર્વ પદાધિકારી અને જે પૂર્વ ધારાસભ્ય છે તેમની ઉપર કરવામાં આવ્યા છે. ત્યારે ખાસ કરીને જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો તે અગ્નિકાંડમાં આજે એસઆઈટીએ જે આખી તપાસ કરી તે તપાસનો રિપોર્ટ ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. પરંતુ તે રિપોર્ટની અંદર અલગ અલગ વિભાગની બેદરકારીની વાત તો કરવામાં આવી, પરંતુ તે વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ જે કહેવાય તે અધિકારીઓનો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે નથી કોઈ નેતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. કેમ? આ નેતાઓને અને અધિકારીઓને બચાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે અને એટલા માટે શું એસઆઈટીની રચના કરવામાં આવી હતી? એ સિવાય પણ જિજ્ઞેશ મેવાણી દ્વારા બી સતત કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી તપાસ કરી રહ્યા છે તેમની ઉપર પીડિત પરિવારને પણ ભરોસો નથી હવે. અને કેમ આ રીતે જે કરપ્ટ અધિકારીઓ છે તેમને જ એસઆઈટીના વડા તરીકે રાખવામાં આવે છે? કેમ એવા અધિકારીઓ નથી લેવામાં આવતા કે જે નોન કરપ્ટેડ છે, જે નિષ્પક્ષ તપાસ કરી શકે એવા છે? તેમ છતાં બી તે અધિકારીઓને સાઇડલાઇન રાખવામાં આવે છે અને જે અધિકારીઓ કે જે કરપ્ટેડ છે તેવા અધિકારીઓની એસઆઈટીની રચના કરવામાં આવી અને તેવા અધિકારીઓ દ્વારા આ તપાસ કરવામાં આવી રહ્યો છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે આજે તપાસ રિપોર્ટ સામે આવ્યો ને તપાસ રિપોર્ટમાં બી ક્યાંય કોઈ નેતા કે કોઈ અધિકારીનો ઉલ્લેખ નથી કરાયો. અને સુભાષ ત્રિવેદી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હજી પણ આ તપાસ ચાલુ છે, આ તપાસને પૂર્ણ નથી થઈ. તપાસ રિપોર્ટ ભલે સોંપવામાં આવ્યો છતાં બી હજી આ મુદ્દે જે અધિકારીઓના નિવેદન લેવાના બાકી છે, તેમની તપાસ કરવાની બાકી છે, તે તપાસ કરવામાં આવશે. તો આજે આટલા દિવસ વીતી ગયા તેમ છતાં શું કર્યું આ એસઆઈટી ટીમે કે જે તપાસ કરી રહી હતી? તો કેમ હજી સુધી આ અધિકારીઓની તપાસ નથી કરવામાં આવી કે નથી કોઈ નેતાની તપાસ કરવામાં આવી? કારણ કે એવી વાત પણ જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે સામે આવી હતી કે જે ટીઆરપી ગેમ ઝોન કે જ્યારે શરૂ કરવામાં આવ્યું તે વખતે નેતાઓનો જે ફોન છે તે પણ આવ્યો હતો અને તેમના કહેવાથી આ આખું જે ગેરકાયદેસર ટીઆરપી ગેમ ઝોન અધિકારીઓ દ્વારા ચલાવી દેવામાં આવી રહ્યું હતું. તે નેતાઓ કોણ હતા? અને જ્યારે સાગઠિયાની જે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે તેની બેનામી સંપત્તિ આટલી મળી આવી છે તેમાં પણ તપાસમાં સામે આવ્યું છે કે સાગઠિયાનો જેલમાં કોઈ એક નેતા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તે રાજકોટના જ કોઈ પૂર્વ ધારાસભ્ય છે. ત્યારે આ ધારાસભ્ય કોણ તે બાબતે પણ હજી તપાસ નથી થઈ. ત્યારે એ બાબતે તપાસ થવી જોઈએ અને આ નેતાનું નામ પણ સામે આવવું જોઈએ અને તેને સજા બી થવી જોઈએ. આ માંગ છે તે અત્યારે હાલ જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વધુમાં જિજ્ઞેશ મેવાણી શું કહી રહ્યા છે આવો સાંભળીએ.
આ પીડિત પરિવારો અને એમના સ્વજનોએ અમારી સાથે પત્રિકા વિતરણમાં નીકળવું પડે એ રાજ્યની સરકારે પોતાના ચરિત્ર બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. અત્યારે સમય યોગ કરવાનો નહીં, પીડિતોને સહયોગ કરવાનો સમય છે. દુકાનદારો, વેપારીઓ એમનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા 20-22 દિવસથી આપ સૌ જાણો છો અમે રાજકોટમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ. આજે બહુ કમનસીબી છે કે પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા એણે પણ હાથમાં પત્રિકાઓ લઈને દુકાનદારોને આજીજી કરવી પડે કે પ્લીઝ અમને ન્યાય મળે, એના માટે મદદ કરજો, રાજકોટ બંધ કરજો. આ રાજ્યની સરકાર માટે, પોલીસ માટે લજ્જાનો વિષય હોવો જોઈએ. જાણી બુજીને આ સરકાર કુલડીમાં ગોળ ભાગવાના બદ આશયથી મોટી માછલીઓને, મોટા મગરમચ્છોને પકડી નથી રહી. આખું ઠીકરું ફક્ત એક સાગઠિયા પર ફોડી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને બચાવી રહી છે. મને મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરી એને ફોડવાની પણ કોશિશ કરી છે. એટલે આટલા લોકો હોમાયા બાદ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓનું ચરિત્ર બદલાયું નથી. એટલે 25 તારીખે અમે સૌને હાથ જોડીને અપીલ કરી રાજકોટ શહેર બંધ કરાવીશું. ફરી કહું છું, આ પીડિત પરિવારો અને એમના સ્વજનોએ અમારી સાથે પત્રિકા વિતરણમાં નીકળવું પડે એ રાજ્યની સરકારે પોતાના ચરિત્ર બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. અત્યારે સમય યોગ કરવાનો નહીં, પીડિતોને સહયોગ કરવાનો સમય છે. એ બાબતે રાજ્યની પોલીસ અને પ્રશાસન વિચારે અને શા માટે નોન કરપ્ટ અધિકારીને તપાસ ટીમમાં નથી લેવા એ અમારા માટે આજે પણ એક કોયડો છે. શા માટે તમે ભ્રષ્ટ અધિકારીઓ જોડે જ તપાસ કરાવવા માંગો છો? આ પોતે ઘણું બધું કહી જાય છે. ત્યારે સાગઠિયાના આકા કોણ, આ બાબતને લઈને તમારું શું માનવું છે? કોણ હોઈ શકે સાગઠિયાના આકા? તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.